સુરતમાં સાયલેન્ટ ઝોન જમીન કૌભાંડનો જે મુદ્દો છે તેમાં 2500 કરોડની જમીન કૌભાંડનો કેસ સામે આવ્યો. બિલ્ડર નરેશ શાહ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કોર્ટ પહોંચ્યા છે. હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન દાખલ કરાઈ છે. અગાઉ નરેશ શાહની કોશિંગ પિટિશન રદ થઈ હતી, ફરી દાખલ કરવામાં આવી. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, જમીન કૌભાંડમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી અને મામલાની તપાસ અત્યારે ચાલી રહી છે. એમાં અપડેટ શું મળ્યું છે? ડુમસ અને વડા ગામની જમીનો જે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલેન્ટ ઝોનમાં પ્લોટિંગની સ્કીમ મૂકીને રૂપિયા 2500 કરોડના જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર એવા શહેરના મોટાભાગના બિલ્ડરો સિટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 1ના તત્કાલીન અધિકારી કાનાલાલ ગામિત, આનંદાયા પટેલ, ડેટા એન્ટ્રી કરનાર કર્મચારીઓ સાથે મિલીબળ કરીને આ કારસો રચવામાં આવ્યો હતો. એની ફરિયાદ સત્તાવાર રીતે સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ છે. હવે એ ફરિયાદથી બચવા માટે એને કોશિંગ પિટિશન દાખલ કરવામાં આવ્યા હતા હાઈકોર્ટની અંદર, અને આ હાઈકોર્ટની અંદર કોશિંગ પિટિશન આજે ચાલી ગઈ પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આભાર આઝમ તમામ વિગતો માટે.